દેવેન હમ ઉઠી જાવ હવે, સવાર થઈ ગયું છે. ચલો. શું વાંધો ને અલા પણ તમારે જોબ ઉપર નથી જવાનું? જવાનું છું. હા તો ઉઠી જાવ. હાલો 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 ફટાફટ, મોડું થાય હા છે. પણ હું આદત અરે પણ આ શું કરો છો યાર? જુઓ મારે ઘરમાં કામ છે બધા, અને મમ્મી જોઈ જશે ને તો ખરાબ લાગશે. ઉઠો ચાલો. મમ્મી જોઈ જશે? હા દરવાજો ખુલ્લો રાખીને આવી તે ખુલ્લો જ હોય ને. તો ભાન પડે કે નહીં? ઉઠાડો ત્યારે. હા તો હું તમને તો ઉઠાડવા જ આવી છું ને, દરવાજો ખુલ્લો રાખીને જાઉં ને. હમ હમ, હમ હમ, હમ. ઉઠો હાલો. એ વાત સાંભળ, મારી શું? વાત સાંભળ હમ છે ને. જુઓ આવશે યાર, તમે આમ નહીં કરો મારી સાથે. હું ઘડીક પપ્પા આવશે ને મમ્મી આવશે ને પપ્પા આવશે ને મમ્મી જોઈ જાય ને. શરમ આવે મને. તું જા બહાર વહી જા, હું ઉઠી જા મારે. પછી તમે નથી ઉઠતા, ત્રીજી વાર જગાડવા આવીશું તમને. એમ નહીં કે પ્રેમથી ઉઠાડી. હા તો પ્રેમથી બસ. દેવુ ઉઠી આ જાવ. ઢીંગલાને નાખ બાળવા. બિચારા એનો શું વાંક છે? એનો જ વાંક છે, વચ્ચે આવી જાય છે. નકર તો ઘણું. જાગવાનું છે? હા, કેટલા પૈસા લેવાના છે હરખી ઉઠવાના? રીતના ઉઠાડીશ ને તો જાગીશ. હા તો ચલો ઉઠી જાવ. ચલો ચલો ચલો, સવાર પડી ગયું છે દેવુ બેબી. હાલો ને હવે, વરસાદ ચાલુ છે. ઉઠાડતા શીખ, ઉઠાડતા શીખ. આવી રીતે કોણ ઉઠાડે? હું શીખેલા તારી બેનપણીઓ પાસેથી. મારી પેન પડ્યું પાસેથી. જુઓ તમે છે ને ખાલી ખોટી વાતો નહીં કરો. તો ભેળેલી વાત કરું. એમ નહીં, તમે જ્યારે હોય ત્યારે શોપિંગમાં લઈ જવાની હોય ને આમ લઈ જવાની હોય ને પછી સૂઈ રહ્યો, ત્યાં કંઈ નથી થતું તમને નહીં? શોપિંગની વાત કરી હતી મેં આજ. કાલે રાતે કીધું હતું ને તમે કે હું ઓફિસે વહેલા જતો રહીશ, પછી ઊભા થાવ પહેલા, હાલો પછી વાત કરો. લ્યો ને. કેટલા વાગ્યા? હજી 9 વાગ્યા છે. હા તો કઈ માણસ છે યાર. મને એમ કે તું પાછી ઉઠાડીશ, તે કાંઈ ઉઠાડ્યો નહીં. શું કરવા ઉઠાડું? હવે બોલ હવે. બેન તૈયાર થવાનું છે તમારે યાર, ઓફિસે જવા માટે લેટ થાય છે, પછી બોલશો પાછા હમણાં. મને તો છે ને સવારમાં ચા કપનો ભરીને લઈને આવે ને પછી ઉઠાડે ને તો ગમી. આ ફિલ્મ નથી, રિયલ લાઈફ છે. એ બધું તમે છે ને રીલ્સમાં અને સિરિયલોમાં જુઓ છો. અહીંયા સિરિયલ નથી ચાલતી કે નથી ચાલતું તમારું રીલ્સ. તો એવું કોને કીધું કે રીલ્સમાં જ બધું થાય? રિયલમાં બધું થાય. જાઓ ને હવે, સવાર સવારમાં ભગવાનના નામ લેવાના હોય. હું કહું છું જરા. શું? જરા હું શું કહું છું, હમ તૈયાર થઈ જાઓ. ચલો મોડું થાય છે. સવારથી જ મૂળની પથારી ફેરવાનું શરૂ કરી દે. આની સિવાય બીજી કોઈ વાત કરતા નથી આવડતું હે? તારી સાથે બીજી હું વાત કરું? એમ નહીં, માણસ પ્રેમથી ઉઠાડવા આવ્યો છે, જોબ માટે આપણે જવાનું છે, આપણને ખબર છે, તો શિદ્દતથી આપણું રોજનું રૂટીન છે ને એ પકડી લેવાનું આપણે, બરાબર? આ રોજ રોજ શીખવાડવું ના પડવું જોઈએ તમને. તમે બધી બૈરીઓને પાણી જ બુદ્ધિ આપી છે? ના ના, મને તો ઘૂંટણમાં જ આપી છે. જૂનો જોજે ડાયલોગ. ક્યાંક નીચે ઉતરી ગઈ છે. એટલી નથી ખબર પડતી કે તું મને ઉઠાડવા આવી છો, એમાંય પ્રેમથી ઉઠાડવા આવી છો, બરાબર છે? તો પછી પ્રેમથી ઉઠાડવા આવી છો ને આધ્યાત્મિકતા હોય. બીજી વાત ન કરું તો હું કરું? તને એ જ વાત કરું ને કે જરા શું જરા થોડું ઓછું વધુ જે પણ તારથી. જાઓ ને હવે, પાગલ. તમે એમ કહો કે તમે શોપિંગ કરવા ક્યારે લઈ જશો મને? શોપિંગ કરવા જાઉં છું. હા તે જવું જ હોય ને. લે, આજે મારું મૂડ નથી. તો તમારું મૂડ ક્યારે બનશે? તને ખબર હવે? તો આપણે સાંજે જઈએ, પાક્કું? મેં તને શું કીધું? આજે મારું મૂડ નથી, અને મારું મૂડ કઈ રીતે ચેન્જ થાય તને
તેવું હમ હું શું કહેવાય કે તમારા મૂડને સ્વિંગ કરી દઈશ. તમારું ફેવરેટ જમવાનું બનાવીને તમારું ફેવરેટ કંઈક નાસ્તો બાસ્તો આ તે XYZ ગમે તે કરીને. ઓકે ડન. હવે તો સ્માઇલ કરો. આ સવારમાં છે ને કેવું મોઢું લઈને બેસી ગયા. જમવાનું તો બહાર હોટલમાં મળી જાય છે. હા પણ હું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઈશ ને ઘરે. ફેવરેટ સબ્જી આપણે કઈ સબ્જી બનાવી દે હોટલમાં? તીખું, ગળ્યું, ખારું, ખાટું, મોળું, બધું જેવું જ કઈ એવું બનાવી બનાવી દે. મને ખબર છે પણ તમને તો મારા હાથનું ખાવું છે ને. એવું જરૂરી નથી હવે. કેમ એવું બોલો છો? ખાવું જરૂરી છે. તમને હું ભૂખ્યો જ રહું છું. ખાવું જરૂરી છે. તમે સાચું ભૂખ્યા રહો છો? સિરિયસલી? તને નહીં ખબર હોય? શું કમી રાખી છે મેં? બધી જ કમી તમારી પૂરી કરું છું. અચ્છા એમ? કાંઈ નહીં યાર. ક્યાં છે મમ્મી પપ્પા? એ ખબર નહીં, પપ્પા બા મંદિરે જવાની વાત કરતા હતા. ગયા છે કે નહીં એ નથી ખબર. અને મમ્મી કદાચ નીચે એક જવાની હક તો કરી લે. લાંબી લેળ કરતી શું? એક હક તો કરી લે. તમારે નથી થતી? દેવેન, આ ઊંઘમાંથી બહાર નીકળો ને. મમ્મી નથી, તમને તો ખબર છે. હા, આવું બધું ભૂલી ગયા. તારા માટે મમ્મી નહીં હોય, મારા માટે મમ્મી તો અહીંયા જ છે. એમ તો મારા માટે બી છે પણ તો હવે પછી કેમ નથી? એટલે મીન્સ કે હું સવારે ઘરની બહાર નીકળું તો મમ્મીને પૂછીને જ નીકળું છું. હું ખબર ઘરે આવું તોય પેલા મમ્મીને કહું છું. મમ્મી નથી એટલે આપણી સાથે નથી, આપણા દિલમાં તો છે ને. હા આ ફોટામાં છે ને. આ ફોટામાં હું એની સાથે વાત કરું ને તો ક્યારેક ક્યારેક એ હામી મને વાતય કરે છે. કંઈ નહીં, તમારા માટે બધું રેડી છે. ચલો ફ્રેશ થઈ જાઓ. ચાલ દિવ્યા જાઓ ને હવે. હું શું કહું છું? શું તો શરમ નથી આવતી? હું એમ કહું તું છું. વહી જા, તું વહી જા, તું વહી જા. સબ નહીં. સોરી મમ્મી, ગુસ્સો કર્યો એના માટે સોરી. હવે આવવાનું છે કે? ક્યાંથી ગોઈતીશ? ક્યાંથી? જરી કઈ નથી ગમતી. સ્વીટી, તું રડે છે શા માટે? મને એમ કે. રડવાનું તારે નથી હવે, બરાબર છે? જે છોકરાએ તને હેરાન કરી છે ને એને રડાવવાનો છે હવે. મને નામ દે એનું. કેવી વાત કરો છો તમે મમ્મી? કેમ? બરાબર જ વાત કરું છું હું. હું એનું નામ નહીં આપું, કારણ કે જો એનું નામ દઈશ અને તમે ખોટું એને કંઈ કહેશો તો એના ઘરમાં ધમાલ થશે. એના ઘરમાં ધમાલ થાય છે એ ચિંતા તને છે? હજી તું એનું સારું વિચારી રહી છે? મમ્મી, મેં એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, એટલે એનું હું કોઈ દિવસ ખરાબ નહીં વિચારી શકું. તે સાચા દિલથી પ્રેમ કર્યો હતો અને એણે તારી સાથે રમત જ રમી, એમ ને? ના મમ્મી, એની કંઈક મજબૂરી રહી હશે કે એને આ વસ્તુ કરવી પડી. કોઈ મજબૂરી ના હોય. આજકાલના છોકરાઓની તો આવી આદતો જ હોય છે. એટલે મને છે ને એના ઘરનું સરનામું આપ અને એ છોકરાનું નામ આપ. ના પાડીને મમ્મી. કેમ? એના ઘરમાં એને કોઈ પણ તકલીફ થાય કે એના ઘરમાં કોઈ ધમાલ થાય એ વસ્તુ હું કરવા નથી ઈચ્છતી, એટલે મહેરબાની કરીને તમે એ વસ્તુ ના કરો. ઓહો, ખરું કહેવાય તારું તો. બધી જ તકલીફ તારે એકલી જ ઉપાડી લેવાની? તકલીફ શું વસ્તુ છે ને એને ખબર પડવી જોઈએ. જુઓ મમ્મી, જે થયું એ બધું થઈ ગયું. મારે ભોગવવાનું છે, હું ભોગવી લઈશ. બાકી હું એને કંઈ આંચ નહીં આવવા દઉં. અને એના ઘરેનું એડ્રેસ તો તમને જરાય નહીં આપું. હા, એના ઘરે જઈને તમે ખોટી ધમાલ કરો અને એનું કંઈક નીચું પડે એ મારે નથી કરવું. ઓહો, એનું નીચું પડે છે એની તને ચિંતા છે પૂરેપૂરી. અને તું અહીંયા આટલી હેરાન થાય છે તો એને તારી જરા કે નથી પડી. એ પછી એના કોઈ સમાચાર નહીં, કાંઈ કરતાં કાંઈ નહીં. જો એ છોકરાનું એડ્રેસ તું મને નહીં આપે ને
તારી મમ્મીને તો તું ઓળખે જ છે. હું ગમે ત્યાંથી એનું સરનામું મેળવી લઈશ ને એના ઘરે જઈશું. છો મારી વાત સાંભળો. આ એડ્રેસ મેળવવું અને આ બધી લપમાં પડવું ને એની કરતાં ઉપરવાળાએ કદાચ આ જ દિવસો મને દેખાડવાના હશે એટલા માટે થઈને આ દરેક વસ્તુ થઈ છે. હવે એમાં આપણે એને દોષ ના દેવાય ને. બધું કુદરતના હાથમાં છે મમ્મી. એટલે આ દિવસો કુદરતે જોવાના ખાલી છોકરીઓના નસીબમાં જ લખ્યા છે એમ. જે લોકો ગુનાઓ કરે છે એમને કોઈ સજા જ નહીં. એને સજા તો હું આપીશ જ. અને મારી દીકરીનો જે હક છે ને એ તને હું અપાવીને જ રહીશ, તારો હક. ના મમ્મી, મારાથી એને દુઃખી નહીં જોઈ શકાય એટલા માટે મહેરબાની કરીને આ રહેવા દ્યો ને. તો તારી આ જીદ મૂકી દે. એને મારાથી દુઃખી નહીં જોવાય, એને મારાથી દુઃખી નહીં જોવાય ને આ જીદ મૂકી દે અને આ માળા છોડી દે તું. મને એનું છે ને એક વખત એડ્રેસ મળી જાય ને તો એને બતાવી દઉં. ધોળે દિવસે તારા ન દેખાડી દઉં ને તો મારું નામ બદલી નાખીશું, યાદ રાખજે તું. સમજું છું કે તમને દીકરી તરીકે મારી બહુ જ ચિંતા છે, પણ મમ્મી એક વસ્તુ તમે સમજો ને કે એનાથી આ ભૂલ થઈ ગઈ, જાણતા અજાણતા જેમ થઈ એમ. પણ હવે હા જે હોય એ વસ્તુ તો મારે જ એક્સેપ્ટ કરવાની છે ને. ના, આ ભૂલ નથી. આ એણે જાણી જોઈને ગુનો કર્યો છે સ્વીટી. તું આને ભૂલ ગણે છે જાણતા અજાણતા? ના, જાણી જોઈને કરેલો ગુનો કહેવાય આને. અને કોઈની સાથે છેતરપિંડી કરવી ને એ તો બહુ મોટું પાપ છે. એ પાપ હું મારા માથે લેવા તૈયાર છું. હું ક્યાં ના પાડું છું કે એણે પાપ નથી કર્યું. ઇટ્સ ઓકે, પ્રેમ કરતા હતા અને થઈ ગયું તો હવે એ બાબતે હું એને ફાંસીની સજા તો ના આપી શકું. ફાંસીની સજા તો ના જ આપી શકીએ આપણે. મેં ક્યાં કીધું કે મારે એને ફાંસી અપાવવી છે? મેં એવું કીધું જ નથી. પણ કાયદેસર જે થાય છે ને, તારો જે હક છે ને તો એણે આપવો જ પડશે, એમાં છૂટકો જ નથી. એ કઈ રીતે શાંતિથી જિંદગી જીવી શકે તું અહીંયા આવી રીતે હેરાન થતી હોય ને? બસ એની યાદોમાં જ હેરાન થાઉં છું ઓહો, અને એની યાદોમાં જ રહેવા માંગુ છું. એટલે તમે જો હું હસતા હસતા બધું સ્વીકારું છું ને એમ તમે પણ સ્વીકારી લ્યો. તારા જેટલી મહાન તો હું નથી જ કે તું જેટલું સ્વીકારી શકે છે ને એટલું હું સ્વીકારી લઉં. મારાથી આ નહીં સ્વીકારાય. જે અન્યાય થયો છે ને એ અન્યાયની સામે હું ન્યાય તો માગીશ જ. મમ્મી મારે અત્યારે કોઈ વાત નથી કરવી. કાંઈ વાંધો નહીં, હું એ છોકરાને શોધીને તું રહીશ જ. તૈયાર થઈ ગયો એમ ને જાગીને? હા હવે બેટા બસ ટિફિનની વાટે. કેમ છે ધંધા પાણીમાં? હાલા કરે છે બસ. બધા એમ જ કહેતા હવે હાલ્યા કરે છે, હાલ્યા કરે, પછી છેલ્લે પછી દોડવા મને. એટલે અત્યારે વરસાદ આવે છે વચ્ચે વચ્ચે એટલે ક્યારેક ક્યારેક ઘરાઈ જાય છે. વ્યવસ્થિત વાત કરાય. પપ્પા પૂછતા હોય ને ભાઈ આ હું આ જગ્યાએ આમ જાઉં છું, આમ કરું છું, ખાલી હાલ્યા કરે છે એમાં અમારે શું સમજવું? જો બાપુજી, તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ તમારું રિટાયરમેન્ટ થયું ને ત્યાર પછી તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે આજે કેટલું ભજન થયું, કાલે કેટલું ભજન કરીશ અને પરમ દિવસે કેટલું ભજન કરી શકીશ. અને આ 3 દિવસ પહેલાં તમારે ગઈકાલનું યાદ કરવાનું કે મેં ગઈકાલે કેટલું ભજન કર્યું હતું, ભગવાનના કેટલા નામ લીધા હતા. અને એનાથી ને પણ વિશેષ ભગવાનના નામ તો તમે હાલતા ચાલતા લઈ શકો, પણ એનાથી વિશેષ તમે કોને ક્યાં મદદરૂપ થયા, કોને તમે દુઃખ પહોંચાડ્યું અને એ દુઃખ ઓછું પહોંચાડવામાં હું શું કરી શકું એવું તે કે જેથી સામેવાળા વ્યક્તિને મારા તરફથી દુઃખ ના પહોંચે. આ બધા હિસાબો રાખવાનું શરૂ કરી દો. બાકી મારા ધંધામાં હું હાલે છે, મંદી છે, તેજી છે, કમાઉં છું, ખોટ જાય છે, એ બધી ચિંતા તમે કરશો તો રિટાયરમેન્ટ કોને કહેવાય? એટલે બેટા ચિંતા કરવી જ પડે, નકર પછી છેલ્લે શું થાય ખબર? આજે કેટલું લેણું થયું પછી પાછું એમ વિચારવાનું રોમ દિવસ કેટલું લેણું થશે. પૂછવું તો પડે જ ને, નકર પછી તું કે એમ દેણું વધતું જાય રોજ રોજ. પણ મને તમારી કોઈ પણ પ્રકારની બીક છે નહીં, બરાબર છે? તો લેણું થાય માથે થાય તો હું સીધું તમને કહી દઈશ. એમાં મારે તમારાથી છુપાવવાની વાત જ ક્યાં આવે છે? પછી સીધું કહી દે મારી પાસે, પછી મારી પાસે હું છે કાંઈ કે હું ભરી દઉં? વોચશું આપણે બે થઈને.
એટલે એ પહેલાં ધ્યાન આપો એમ કહું છું ધંધામાં. તમને શું લાગે છે હું ત્યાં જઈને રાહડા લઉં છું? પણ તું ધંધો સારો કરે છો, પણ હું તને ખાલી પૂછું છું. સારું સારું, હવે છે ને તમે આ વખતે છે ને રજા રહે ને એટલે 2 જણા છે ને ફરી આવો, એટલે તારું મગજ છે ને આમ અહીંયા વિખાઈ ગયું છે ને ભેગું થઈ જાય. હમણાં નહીં. હા વિખાઈ જાય પછી. એટલે જ કહું વહેલા હુઈ જાવ પણ આ ઓલી હુવા નથી દેતી હે એટલે તમારી જેમ પ્રશ્નો કર્યા કરે. કરે જ ને ભાઈ, ઘર લઈને બેઠા છે એવો તો બધી ઉપાધિ હોય ને. તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કેવું રડો છો? જુઓ, ફરવા જવાની વાત તમે હમણાં ન કરતા હો, મહેરબાની કરીને દિવાળી પછી જવાનું રાખજો. કારણ કે અત્યારે હાલે છે ધંધામાં વધારે પ્રત્યે મહેનત કરવાનું, કામ કરવું પડે એમ છે. નકર દિવાળી ભેગી નહીં થાય, અને દિવાળી પછી 1-2 મહિના કાંઈ કામ નહીં હોય તો એ બચત કરેલા પૈસા વાપરી આવશું, ઉડાડી આવશું, પછી પાછું 0થી કમાવો. આ બચત કર્યા ઉડાડી આવશો તો મને શું આપશો? બચત? હા બસ બચત જે થાય. આ તું શું બોલ્યો? બચત કરેલા પૈસા બધા ઉડાડી આવશું એટલે એમાંથી પાછી બચત કરીને તમને આપે ને. બસ તો ભરે મારે હાથ ખર્ચો નીકળે તો માગવા ન પડે ઉછીના કોઈ પાસે. અત્યારે છે ને માગવા પડ્યા છે તારી પાસે જ માગવા પડે, પણ અત્યારે બી બધા ભાભલા હેઠે બેઠા હોય તો શું કે ખબર, અમારો છોકરો મને પૂછતો જ નથી પૈસા જોવે છે કે નહીં. અને અમુક એમ કે અમારા છોકરાને તમે માગીએ તો એ નથી દેતો. એટલે આવી બધી છે ને ઊભી થાય દિશા ક્યારે ધંધામાં હરખું ન હાલતું હોય ને ત્યારે. તમારે કઈ કેટેગરીમાં આવવાનું છે? એટલે હું તો બધાને કહું ભાઈ, મારે તો મારા દીકરા પાસે છે ને રૂપિયા માગવા જ ન પડે. અઠવાડિયું થાય એટલે વાપરવાના આપી જ દે. બસ તો એક તો પુણ્યનું કામ તમે તમારા આ મિત્રોમાં જ મળી ગયું છે. બોલો, પૂછો કેવું? કયું? જેના છોકરાઓ એના મા બાપને પૈસા નથી આપતા, અને એવા મા બાપ એટલે એવા ભાભલા તમારી હારે જે બેહે છે, એમાંથી તમે એને 100 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા આપીને મદદ કરી શકો. એને કાંઈક લેવા જવું હોય તો તમે એને પૈસા આપો તો મદદ થાય ને. બધાને પોતાનું માન હોય બેટા, એમ કોઈ પૈસા ન લે. પણ હું શું કરું ખબર છે? ટાઈમ થાય એટલે ચા પાવ, ટાઈમ થાય એટલે નાસ્તો કરું. રોકડા એમ ન લે બેટા. એને ચા અને નાસ્તા કરતાં કાંઈક વિશેષ લેવાની ઈચ્છા થઈ હોય પણ પૈસા ન હોય તો શું કરે? વાત સાચી છે, પણ બેટા એ આપણે પાસેથી હાથ રોકડા પૈસા ન લે. કદાચ એ એવું વિચારતા હોય કે હું આની પાસેથી પૈસા લઈશ એટલે કાલ સવારે આ ગ્રુપમાં વાત થશે. ટ્રાય કરો તમે એકવાર એને એવું કહેવાની કે આ વાત તારી અને મારી વચ્ચાળે રહેશે. તને જે પૈસા આપ્યા છે એ વાત તારે ગ્રુપમાં નહીં કરવાની, અને એ વાત હું ગ્રુપમાં કહીશ નહીં, તો કદાચ માની જશે. સારું ભાઈ, વાત કરીશ. બાકી નકર જે રીતે હાલે છે એ રીતે 200-500 અઠવાડિયે એની પાછળ વાપરીશ તોય સારું જ કહેવાય. એના આત્મો ઠરે. મારે બાપુજી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હું ખાલી ટિફિનના વાટે હતો તો રસોડામાં જોઈ આવું ટિફિન રેડી થઈ ગયું હોય તો. આવવું જ પડે ને બેટા, ટાઈમ થાય એટલે જવું જ પડે. જાઓ ને તો લઈ જોઈ આવું. હા જોઈએ. હાલો બાપુજી, હા તમે ધ્યાન રાખજો હે ને. ફ્રૂટ બી ખૂટી ગયા છે. ટિફિન પેક કરવાનું છે, હજી ઘણું કામ છે. ટિફિન જ્યું હમણાં પેક કરી દો. રસોઈ તો થઈ ગઈ છે. કભી ખાલી કભી ऐसा लगे कैसा लगे? तेरी वजह से लेट हो जाऊंगा ऑफिस में. मुझे कभी कभी ऐसा लगता है कि આ ફ્રૂટ છે ને ખાલી થઈ ગયા છે, તો તમને નથી લાગતું કે આપણે ફ્રૂટ લેવા જવા જોઈએ? આ જાળી બિચારી શરમાઈ ગઈ છે. હું ઓફિસે જાઉં કે તારા ફ્રૂટ લેવા જાઉં? જાળીને શરમ આવી હોય તો આવે. સાંજે આવો ત્યારે લેતા આવતા હોય તો રસ્તામાં ઘણી બધી લારીઓ આવે છે ને દુકાનો પણ આવે છે. પછી લાવી ઈ તમને ગમતું નથી. માણસને ઊભું નથી રહેવું 2 મિનિટ અહીં. ટિફિનની કેટલી વાર છે? થોડીક વાર છે. તમારે ઓફિસે જવાની બહુ ઉતાવળ છે. શું કરતા હતા એ? ચીક ખાતો તો જતી રહી ને તને જોઈને પાછી વઈ ગઈ. મારી જોડે આવો ને લે તમારું જે કાંઈ પણ આવતું હોય ને બધું પાછું જ વયું જાય.
વાંધો જ ત્યાં છે ને, હમ પાછું વયું જાય છે ત્યાં જ વાંધો છે. એટલે જ ને છીક ને ઉધરસ ને આ એને આવવા દ્યો બધાને, બહાર આવવા દ્યો શું કામ તો આગળ વધે કાંઈક. આ ગઈ છે તે બેન આ કેમ છે ને આમ ઓફિસે જવાનું છે તો ઇસ્ત્રી કરવાની હતી ને આ શર્ટને એમનેમ જ પહેરી લીધો તમે વચ્ચે વાત માનકમાં અને આજે ટિફિન કરવાનું ને, ઈ ટિફિન કરતા કરતા વાતું કરી જા. ટિફિન તો થઈ ગયું છે ખાલી પેક કરવાનું છે એમ કહું છું રસોઈ બધી બની ગઈ છે તમે પછી આ મોલમાં બેસો ને ત્યારે હું ટિફિન લઈને આવી જઈશ પણ હું એમ કહું છું કે સાંજે આવો ને તો ફ્રૂટ લેતા આવજો અને વોટ્સએપમાં મેસેજ પર લખી દઈશ કે કરિયાણું કેટલું કેટલું લાવવાનું છે શું શું લાવવાનું છે એ બધું હું તમને આપી દઉં ને એ બધું સાંજે લેતા આવજો બરાબર છે એક પણ વસ્તુ ભૂલાવી ન જોવે નકર ઘરમાં નહીં ગળવા દો હું આ ઘરનું નોકર છું કે તમે હું ફ્રૂટ સાંજે આવો તે લેતા આવો, કરિયાણું લેતા આવો, લિસ્ટ આપ્યું છે આ છે તે. આ તો તું નોકર જેવું બિહેવ કરે છે મારી હારે. ખાવા કોને જોવે છે સાંજે ફ્રૂટ અચ્છા, બોલો બોલો તો બોલો મારા ફ્રૂટના મારે લેવા જવાના વાતને તમે બદલી પણ શકો, તમે પણ લઈ જઈ શકો. મારે ટાઈમ નથી રહેતો ને દેવેન આ કેટલા બધા ઘરના કામ હોય છે હું એકલી એકલી તો પછી રહેવા જો રે, નથી ખાવા મારે ફ્રૂટ. કેવા માણસ છો તમે સારો જ માણસ છું. મારી જોડે કોઈ દિવસ કોઈ વસ્તુ લેવા તમારે આવવી નથી તમને કહું તો તમારે જવું નથી મારી પાસે ઘરના કામ કરવા માટે ટાઈમ નથી રહેતો સમજી જાઓ ને આટલું તો સમજો આટલું પત્નીની હેલ્પ કરશો ને તો કઈ નાના નહીં થઈ જાવ હું તો આટલું સમજુ છું, હે તું આટલું સમજવા તૈયાર નથી. રહેવા દો ને ક્યારેક કહેવાય કે તારે ટાઈમ ન હોય ને તો તું ટેન્શન ના લેતી મને કહી દે શું કરવાનું છે શું લાવવાનું છે હું લેતો આવું કોઈ દિવસ ક્યારેય તમે આવું મને પૂછ્યું છે ખરું પણ તારી પાસે ટાઈમ ન હોય એવું બન્યું છે ખરું? હા તે બને જ ને કા આ કયો કે સાસ ભી કભી બહુ થી ની સિરિયલ જોવામાં તો એક એક એપિસોડ મુકાતો નથી તો ઈ કેમ ટાઈમ મળી જાય છે? પણ એ તો ચાલુ કામે જોતા હોય ને ગાંડા ફ્રૂટ લેવા જવાનું ને ટીવી જોડે મારે ભેગું તો નહીં લઈ જવાય હવે એકતા મેડમને મારે કેવું પડશે કે આ બીજી સિઝન કાઢવાની હતી પણ ટાઈમ ચેન્જ કરવાનો હતો. જાઓ ને આ સિરિયલ વાળા સુધી પહોંચી ગયા અહીંયા ઘરની સિરિયલ હાલે છે એમાં કઈ ધ્યાન નથી દેવું ક્યાં હાલે જ છે ઘરની સિરિયલ, ક્યાં હાલે જ છે કે આપણે લાંબી સિરીઝો બનાવી એપિસોડો પૂરા થઈ જાય છે. તો થઈ જ જાય ને એપિસોડ પૂરા આપણે કઈ ધ્યાન દેવું ન હોય ગમે એ વાતમાં ક્યાં દઉં પણ ધ્યાન, હું એમ કહું છું ક્યાં ધ્યાન દઉં? ઘરમાં બાર ફાફા મારવાનું ઓછું રાખો ને ઘરમાં થોડુંક ધ્યાન આપો જો તમને ખબર છે આ સોફામાં બાપુજી બેઠા છે, તો એને હું ખાલી એટલું કહી સોફાના કવર લાવવાના છે તમે કીધું તું કે લાવવા નથી આપણે બનાવરાવા નાખી દેશું હજી સુધી તમે કે અતો પતો ગોઈતોસ હા ભાઈ એક તો આ સામે આવે ને ઊંઘ આવવાનું શરૂ થઈ જાય. શું બોલે સોફા ઉપર બાપુજી બેઠા છે, મેં એની હારે વાત કરીને ખાલી એટલું કીધું કે હું ટિફિન લઈને ઓફિસે જાઉં છું, હવે આ ચર્ચા કરતા તારી હારે મને જોઈ જાય ને તો બાપુ મને ઉપાડી લે એટલે ટિફિન જલ્દી ભર, હું હજી બાથરૂમનું વોશરૂમનું બહાનું કાઢીશ, એમાં તારી 5-10 મિનિટ જે ગોઠવાતું એ ગોઠવી દે, પછી ટિફિન ભર્યા વગર વયો જાય. તો હું બાપુજીને કહી દઈશ કે ફ્રૂટ લાવવાનું કીધું તો ન ગમ્યું તો એમાં ટિફિનને હું લેવા દે તે ન બનાવ્યું એમ ફસાઈ જઈશ ખોટી, રહેવા દે. રેવા દો મને બધું આવડે છે તમે જેટલા ખેલ ખેલ્યા છે ને એટલા મેં જ ખેલેલા છે એમ હા બરાબર છે, સ્ક્રિપ્ટ મેં લખી છે, હે એવું છે તો કઈ નહીં તે રમતની સ્ક્રિપ્ટ મેં લખી છે સમજે? તે હોશિયારી મારવાની જરૂર નથી આટલી બધી એટલે ખીજાશો હું પણ આમાં રાયડું નાખવાની તારે શું જરૂર છે? પણ મારું કામ ન થાય ને એટલે મને છે ને આમ મજા ન આવે હું આમ એકવાર તમને કહું ને એ કામ તમારે પ્રેમથી કરી હા બાપુજી ખોટાડીને ચા 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 હા બનાવે મારું ટિફિન ભરે છે, બનાવે તમારી ચા. પણ મને હા જલ્દી ચા લાવ. હું શું કહું છું મારી વાત સાંભળ ને, હવે તો બાપુજી ત્યાં જ બેઠા છે, અવાજ આવી જ ગયો છે હે તો હું તને શું કહું છું શું કે હું તને શું કહું છું શું હું તને શું કહું છું જાઓ ને હવે આમ ટિફિન બાપુજી હવે બાપુજી નથી બોલાવતા હે હવે બીક નથી ક્યાં છે? લાગતી બાપુજી ફિક્સ ત્યાં બેઠા છે. શું તે? સાંભળ ને મારી વાત સાંભળ ને, હું તને શું કહું છું જો તમે જાઓ હું ટિફિન લઈને આવું છું જાઓ ને જાઓ શરમ વગરના ગમે ત્યારે ચાલુ જ થઈ જાવ
કેવું છે? તું મને સારું છે. તને કેવું છે? ઠીક છે. અ, દવાખાને જઈએ, રિપોર્ટ કરાવ્યા, શું કીધું કે ડૉક્ટર શું કહે છે? ખબર જ છે કે શું છે. હા, 2 મહિના થઈ ગયા છે અને 2 મહિનાનું આ બાળક એ પણ તમારું છે મારા પેટમાં વિકસે છે, પણ હવે મને એ નથી ખબર પડતી કે એનું શું કરવું. હા, એટલે એના વિશે શું કરવું એ કાંઈક વિચારવું તો પડશે ને. તે કંઈ વિચાર્યું કે નહીં? નહીં, મને એમ હતું કે તમે મને દગો નહીં આપો, પણ તમે મને જો ને આ પરિસ્થિતિમાં મૂકી દીધી અને આટલો મોટો દગો દઈ દીધો. જો સ્વીટી, મારે આવું બધું કંઈ કરવાનો વિચાર કે ઇન્ટેન્સ નહોતો. મેં જાણી જોઈને આ નથી કર્યું. તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવાની વાત હું મારા પપ્પાને ન કરી શક્યો. અને બટ ઓબ્વિયસલી યાર, મારા પપ્પાનું પ્રેશર હતું અને લગ્ન કરવા જરૂરી પણ હતા. એટલે મારા પપ્પાએ એને જ સારું લાગ્યું ત્યાં મારા લગ્ન કરાવી દીધા અને મારે લગ્ન કરવા પડ્યા. કાંઈ વાંધો નહીં, તમે તો ખુશ છો ને? હું તમારી ખુશ? ઉપર નેવર. હું કઈ રીતે ખુશ થઈ શકું? હું કઈ રીતે ખુશ હોઉં? તું આવું કઈ રીતે વિચારી શકે? યાર, મારી વાઈફ જે છે ને હેતલ, એ મને જરાય કંઈ નથી ગમતી. આ તમે શું બોલો છો? સાચું કહું છું, મને જરા કંઈ નથી ગમતી. પણ આ તો પપ્પાના પ્રેશરના લીધે જે લગ્ન કર્યા એટલે નિભાવવા તો પડશે જ. નાટકો કરું છું બસ એની સાથે, ખાલી સાથે સારી રીતે રહેવાના. દિલથી નથી નિભાવી શકતો. પણ તમારે નિભાવવું પડશે, કારણ કે હવે તમારા લગ્ન થઈ ગયા છે અને હું નથી ઈચ્છતી કે મારા લીધે થઈને તમારા સાંસારિક જીવનમાં જરાય તકલીફ આવે. એથી કરીને તો મારા મમ્મી 10 વખત પૂછે તોય મેં આજ સુધી કોઈ દિવસ તમારું નામ નથી દીધું. જો સ્વીટી, થેન્ક યુ સો મચ. તું મને જે રીતે માને છે, તું મને જે રીતે સમજે છે, કાશ મારી લાઈફ અને મારી વાઈફ તું હોત. પણ હવે શું કરી શકું? આ પપ્પાને હું કહી ના શક્યો અને પપ્પાને ખબર નહીં શું ઉતાવળ હતી. લગ્ન કરાવી દીધા ગમે તે છોકરી સાથે. ઇટ્સ ઓકે, હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આ બાળકનું શું કરવાનું છે ને એ આગળ વિચારવાની વાત છે. હા, એટલે બાળકનું તો હું કંઈક વિચારીને કહું તને, અને તને પણ જો કાંઈ વિચાર આવે ને તો મને જણાવી શકે છે. મને હવે શું વિચાર આવવાનો? હા, મારું મેન જે વ્યક્તિ હતું એ જ મેં ખોઈ નાખ્યું છે અને હવે એને ખોયા પછી હવે મારી પાસે તમારી નિશાની જ રહી છે. એની સિવાય તો બીજું કંઈ છે જ નહીં. જો એવું કંઈ કરવાની જરૂર નથી. જેમ હું સેટલ થઈ ગયો છું એમ તું પણ કોઈને કાંઈ પણ કીધા વગર બધે સેટલ થઈ શકે છે. મતલબ જ્યાં તારે સેટલ થવું હોય ત્યાં થઈ શકે છે. આ વાત ખાલી આપણી જ રહેશે, પણ છતાં મને કાંઈક વિચારવાનો મોકો મળે, કંઈક સારો રસ્તો મળે તો હું તને કહું છું. પણ તે જે મારા માટે કર્યું છે એના માટે આઈ રિયલી થેન્ક યુ સો મચ. થેન્ક યુ બીજું- બોલવાની જરૂર નથી. તમને સાચા દિલથી મેં પ્રેમ કર્યો છે અને હંમેશા કરતી રહીશ. એટલે મારા લીધે થઈને તમને એક આંચ પણ નહીં આવે. આ જમાનામાં
આટલો સાચો પ્રેમ કરવાવાળું વ્યક્તિ જે મળે ને એ ખૂબ ભાગ્યશાળી હોય છે. પણ મારા લકમાં નહીં હોય, મારા ભાગ્યમાં નહીં હોય કે હું તને ખોઈ બેઠો. અને જો આજે મારી પરિસ્થિતિ, હું નથી ઘરનો કે નથી ઘાટનો, નથી તને ચાહી શકતો અને નથી પેલીને છોડી શકતો. પણ એના કિસ્સામાં એક વસ્તુ બહુ સારી છે હો, કે તમે એને છોડી નથી શકતા, અને મને તો તમે બહુ સમય પહેલા જ છોડી દીધી છે. સ્વીટી, એવું નથી. જો મારા સમય, સંજોગો અને પરિસ્થિતિને સમજવાની કોશિશ કરીશ અને તું મારી જગ્યાએ ઊભી રહીશ ને તો તને બધું સમજાશે કે ખરેખર હું કઈ પરિસ્થિતિમાં હતો, કઈ રીતે મારે આ બધા નિર્ણયો લેવા પડ્યા. અને સમજુ છું, એટલા માટે તો હું તમને કંઈ કહેતી જ નથી. જે છે એ બધું મારી ઉપર આરોપ લઈ લઈશ ને, તમારે મૂંઝાવાની શું જરૂર છે? તમે ખુશી ખુશી તમારા સુખી સંસારમાં રહ્યો, અને જો મારા મદદની કાંઈ પણ જરૂર હોય તો પણ તમે બિંદાસ કહી શકો છો. થેન્ક યુ સ્વીટી. ફરી એકવાર થેન્ક યુ સો મચ કે તે મને જે દિલથી પ્રેમ કર્યો છે એનો હું હંમેશા માટે ઋણી રહીશ. તારો આભાર કઈ રીતે સમજાતું નથી. ચાલ, જે પણ કાંઈ હોય એ તો હું તને જણાવું. હે, ચાલ, ગુડ બાય. ધ્યાન રાખજે તારું. હા. દેવેન, કેમ તમે ઉદાસ હોય એવું લાગે છે મને? કાંઈ નથી. શું કંઈ નથી? કોને? સવારે તો બહુ હેપી હતા અને અત્યારે કેમ ચહેરો પડી ગયેલો છે? શું થયું છે? વિચારતો હતો કે તને ડિવોર્સ આપી દો. શું? કેમ? હું તારા કરતાં વધારે બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું. તો વિચારતો હતો કે તને ડિવોર્સ આપી દઉં. સાચે? મજાક કરું છું ક્યારે તારી તમારી હારે? લાઈફ મજાક કરી મેં તારી હારે ક્યારે? એટલે તમારી લાઈફમાં મારી સિવાય પણ કોઈ ઓલરેડી છે? હા. તો પછી તો તમને એવું લાગે છે કે તમારે એમની સાથે રહેવું પડે એમ? હા, સાચે? એકદમ. મેં શું કમી રાખી હતી? મને શું ખબર? તમને જ ખબર હોય તો જ તમે બહાર ગયા હોય ને. જો ને, આ રોવા ધોવા વાળા પપુલિયા વાળા વાત છે ને મારી હારે ન કર. મેં તને કહી દીધું ને કે હું તને જ પ્રેમ કરું છું ને તને જ પ્રેમ કરીશ. તમારા ચહેરા ઉપરથી ખબર. શું બોલ્યા? શું બોલ્યા? હું તને જ પ્રેમ કરું છું અને તને જ પ્રેમ કરીશ. ખોટું છે. તો સવારે જે રીતે મસ્તી કરતો હતો એ પણ ખોટી જ હતી. તમારા ચહેરા ઉપર લખેલું છે કે કંઈક તો થયું છે. મારા ચહેરા ઉપર 12 લખેલા છે. જ્યારથી તારી હારે લગ્ન કર્યા ને ત્યારથી 12 લખેલા છે. જાઓ ને નથી 2 વાગતા, નથી 1 વાગતો, નથી 1:30 વાગતો, નથી 11:30 થતા. 12 ના 12 જ રહી છે. હું તમને સિરિયસલી પૂછું છું. હા, હું તને સિરિયસલી જ કહું છું. કહું છું કે હવારે મસ્તી કરી તને ન ગમી? એમ નહીં તો આટલા બધા મૂડલેસ કેમ છો? મને એનો જવાબ આપો. સવારે તો આટલા બધા મૂડલેસ નહોતા. જ્યારથી તમે ઘરે આવ્યા છો ત્યારથી કંઈક તો એવું થયું છે કે તમે છે ને ખોવાઈ ગયા છો. ક્યાં ખોવાઈ ગયો એવું લાગે છે તને? આ તારી સાથે સવારે મસ્તી કરતો તો, અત્યારે બોલવામાં મસ્તી કરી તો નો સંગી બે નંબરની વાત છે. ડફોળ. જાઓ ને હવે જુઠ્ઠાડા. તને નથી સમજાતું એમાં હું કરું ડફોળ તેમાં? મને તો બધું સમજાય જ છે. કાંઈ સમજાણું નહીં. દેવેન, તો તું સિરિયસ ન લે ને વાતને. એક તો તમે મૂડલેસ હતા, ઉપરથી મેં તમને પૂછ્યું
અને અત્યારે બને પણ એવું છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર હોઈ શકે કે મારી વાત તો ક્યારેય સાંભળશે જ નહીં. હું ઘરે ગઈ હતી મને ઊંઘ આવી ગઈ હતી મને. આંખોમાં દેખાતી નથી ઊંઘ. જોબ ઉપરથી આવ્યો ને થાકી ગયો હાવ. હમ આવી ગયા સર મેં ખાવાનું બનાવી દીધું ખાઈને સૂઈ જાઉં. જમીને સુવાનું જ કામ કરવાનું છે તમારે. અરે તમે તો મગજની મેથી ખાવાનું બંધ કરો. તમે કીધું તું ને કે આપણે આજે શોપિંગ કરવા જવાના છીએ, તો હજી સુધી તમે એ વાત તો કરી જ નહીં કઈ. તમારું મૂડ ઓફ છે એટલે નહીં લઈ જાઓ. તેવી એક લાસ્ટ વાર પૂછું છું, કોને શું થયું છે? ઓફિસમાં કઈ થયું છે? અરે ના ના ભાઈ, આ ધંધાનું નાનું મોટું ટેન્શન હોય ને, બીજું તો શું હોય. તો આપણે ક્યારે જવાનું છે શોપિંગ કરવા? શોપિંગ કરવા જશું આજે, કાલે? સારા દિવસમાં ગમે ત્યારે કરશું શોપિંગ. ચિંતા ન કરતું, આપણે જશું સમય મળે એટલે. તમારો મૂડ નથી તો મારે તમને વધારે ફોર્સ પણ નહીં કરાય આ વાતથી. હવે આ સંભળાવી તું મારી નાખીશ એવું લાગે છે મને. તો તમે મને એક કહેતા કામ કર, નથી. તું જા ક્યાં જાઉં? અને સરસ મજાની કડક મીઠી આદુવાળી ચા બનાવી દે. મને ખબર જ હતી. તારા હાથની ચા પીશ ને એટલે હું તમારો બધો થાકોડો ઉતરી જશે. આખા દિવસનો જેટલો થાક લાગ્યો છે ને એ બધો જ, હે ને? વેરી ગુડ, અને આ મૂડ જે ઓફ છે ને એ ઓન થઈ જશે. વેરી ગુડ. સમજી ગઈ. તો હું જાઉં? જાઉં. મશીન ચાલે છે ઉપરનો અવાજ. મશીન લેસ પટ્ટા મૂકે ને. સ્વીટી, આમ બેહી રહે બેટા, કાંઈ નહીં વળે. અને જો આવી પરિસ્થિતિમાં તારી હારે કોઈ બીજો છોકરો લગ્ન ન કરે. મમ્મી, હં. મારે ક્યાં લગ્ન કરવા છે? મારે તો હવે કોઈ સાથે લગ્ન કરવા જ નથી. બસ આ જ મારી જિંદગી છે હવે. આજ તારી જિંદગી, આવી જિંદગી કાંઈ હાલતી હશે? કેમ? શું વાંધો છે આ જિંદગીમાં? હું જે વ્યક્તિને અનહદ પ્રેમ કરું છું એની નિશાની મારી પાસે છે, અને એને લઈને હું આખી જિંદગી જીવી લઈશ. પ્રેમ છે ને એક પક્ષે ન હોય, બે પક્ષે પ્રેમ હોવો જરૂરી છે. શું બે હાથ વગર તાળી પડે છે કોઈ દિવસ? તો પછી આ સજા તું એકલી શું કામ ભોગવી રહી છે? તું શું કામ એકલી તકલીફો પાડી રહી છે? આ બધી નાખ જવાબદારી એની ઉપર. એની પર હું જવાબદારી ના નાખી શકું મમ્મી. તો ખોટી રીતના હેરાન ના કરી શકું, તમે સમજો ને. તો પછી તું કઈ રીતે આ જવાબદારી ઉપાડીશ? તને એ ખબર પડે છે? જો અત્યારે બધું જ મેં ભગવાન ઉપર છોડી દીધું છે. 3 મહિના થયા છે અને મને વિશ્વાસ છે કે મારા દરેક મહિના ભગવાન સારી રીતના જ કઢાવશે. ભગવાન જેવી કોઈ વસ્તુ હોત ને તો તારી સાથે આ વસ્તુ જ ના બની હોત. હવે તો મને ભગવાન ઉપર એ વિશ્વાસ નથી રહ્યો. તને કહું ને તો. શું કામ આવું બોલો છો તમે? હા, એ ઉપરવાળો જે કરતો હોય ને એ દરેક વસ્તુ સમજી વિચારીને કરતો હોય છે, અને મને એમની ઉપર પૂરો ભરોસો છે. અત્યાર સુધી તને નહોતો અને તારી સાથે આવું બન્યું ને પછી હવે તો ભગવાન ઉપરથી એ મને ભરોસો ઉઠી ગયો છે. જો ભગવાન જેવી કોઈ વસ્તુ જ આ દુનિયામાં હોત ને, તારા જેવી આવી ડાઈ છોકરી સાથે આવું થવું જ ના જોઈએ. મમ્મી, તમને કેટલી વખત હું સમજાવું કે બનવા કાળે આ વસ્તુ બની છે, એમાં કોઈનો વાંક નથી. એટલે હવે તમે આ જીદ છોડી દો. ના, આ જીદ તો હું આજે નહીં છોડું અને કાલે નહીં છોડું. જો સ્વીટી, આ જ વાત તું તારી પોતાની જાતને મારી જગ્યાએ મૂકીને વિચારી જો કે એક માને કેટલી તકલીફ થતી હોય છે. હા મમ્મી, પણ હું હવે માં જ બનવાની છું ને. માની તકલીફને હું કઈ રીતના મહેસૂસ ના કરી શકું?
તો પછી સમજ, મને બધી હકીકત કહે તું, તો આનો કંઈક રસ્તો નીકળશે. હકીકત? કેવી હકીકત અને કઈ હકીકત? એ છોકરાનું સરનામું, એનું નામ, ઠામ, એનું મમ્મી પપ્પાનું નામ બધું જ મને કહે તું. તમે કેવી રીતે મળ્યા? છોકરાનું નામ છે પ્રેમ. બસ પ્રેમ અને પ્રેમ, અનહદ પ્રેમ. કેમ કે એને હું બહુ જ પ્રેમ કરું છું. અને જો એનું નામ લેતા જ મારા મોઢા ઉપર કેટલી ખુશી આવી જાય છે. હા તો એ છોકરાએ લગ્ન કર્યા કે હજી કુંવારો જ છે? તમને કાંઈ જણાવવા માંગતી નથી. બસ એ છે અને એ સર્વસ્વ છે. તારા જેવી આવી મૂર્ખામી ભરેલી વાતો કરે ને એવી છોકરી તો મેં પહેલી જ વાર જોઈ. કે આટલું આટલું કહેવા છતાંય તું મને કોઈ વાતનો ખુલાસો નથી કરતી. તું પોતે જ બધું જ ઉપાડીને ફરવા માંગે છે. એવું તો કયો તને મહાનતાનો એવોર્ડ લેવો છે? મહાનતા? મહાન તો એ છે. અને એણે 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 જે મારી સાથે જે કંઈ પણ કર્યું, પણ સાચું કહું તો મારા મતે અને મારા મને મહાન તો એ જ છે. સ્વીટી, તે તારી મહાનતા બતાવી દીધી છે. હવે તારું આ ભાષણ સાંભળી સાંભળીને હું કંટાળી ગઈ છું. અને હું પણ. હવે મને તો છે ને એક જ રસ્તો દેખાય છે કે આ વાત તું જો મને નહીં કરે ને તો તું છે ને મારું જીવતું મોઢું નહીં જોવે હવે. કારણ કે મારે લોકોને શું જવાબ આપવાના? દિવસે દિવસે આ વસ્તુ તો છે ને જ્યારે દેખાતું થશે ને અને લોકોની નજરે તું ચડીશ ને ત્યારે જીવવું મુશ્કેલ થઈ જશે. હું શું જવાબ આપીશ બધાને? જો તમે આમ મરવાની વાત ના કરો. હું તમને ના. દરેક વસ્તુ કહું છું. હા, બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે છે ને આનો રસ્તો હું કાઢીશ. તું ચિંતા ના કરીશ અને તારી તબિયત સાચવ એકદમ. સાવ એકદમ સૂનમૂન બેસી ના રહીશ અને ખુશખુશાલ રહે. હવે તું ચિંતા મારી પર છોડી દે. દેવ, થેન્ક યુ સો મચ કે તમારા મેરેજ થઈ ગયા એમ છતાં પણ તમે મને અહીંયા મળવા આવો છો. થેન્ક યુ ટુ યુ કે મારા મેરેજ થઈ ગયા, આપણા બંને વચ્ચેનો પ્રેમ પૂરો થઈ ગયો. હું કાંઈ કરી શકું નથી એમ તોય તમને ખબર હોવા છતાં મારા તરફથી આવતી બધી જ તકલીફોને સહન કરો છો. અત્યારે આ તમારા પેટમાં રહેલું બાળક આપણું બાળક, ખાલી મારું નહીં, આપણું બાળક જે અત્યારે 3જો મહિનો ચાલી રહ્યો છે. હા, એનો પણ હું તમને કાંઈ જવાબ નથી આપી શકતો. શું કરવું શું ન કરવું, છતાં તમે હજી મને માફ જ કરે જાઓ છો. સમજાતું નથી ભગવાને કઈ ફુરસતમાં કયા સમયે તમને બનાવ્યા. કેટલી તાકાત તમારા એકમાં છે કે જે બીજું કોઈ હોય તો ના જીવી શકે. છો હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ મને એ કહો ને કે હવે તો 3જો મહિનો પણ બેસી ગયો. મને ખબર નથી પડતી કે હું શું કરું. હું તમને જવાબ એટલે નથી આપી શક્યો કેમ કે મને નથી ખબર પડી કે હવે આગળ શું કરવું. જો આનો એક જ રસ્તો છે, આપણે ગર્ભપાત કરી દઈએ. શું? મને તમારાથી આ ઉમ્મીદ નહોતી કે છેલ્લે તમે
આ શબ્દ બોલશો. અને એક ભૂલ તો ઓલરેડી મેં કરી નાખી છે. હવે આ બીજી ભૂલ કરીને આપણી છેલ્લી નિશાનીને હું ખોવા નથી માંગતી. જો કરવું તો આવું મારે નહોતું, પણ હવે શું થાય? જોવો તારી પાસે કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. છે ને, મેં તમને કીધું ને મારા તરફથી તમને તકલીફ નહીં આવે. અને હવે તો મેં મારા મમ્મીને તમારી વાત કરી દીધી છે. મેં મારા મમ્મીને તમારું નામ દઈ દીધું છે, જે અત્યાર સુધી મેં નહોતું દીધું. અત્યાર સુધી નહોતું દીધું, પણ હવે તો આપી દીધું ને. હા, કેમ કે મારા મમ્મી મને વારંવાર એક જ સવાલ કરતા અને મારાથી એ વસ્તુ બોલાઈ ગઈ. જો કે મેં એમને કહ્યું છે કે ઈ તમારા સુધી નહીં પહોંચે. જે હશે એ અમે અંદર નિપટાવી લઈશું. પછી શું પછી? મતલબ તમારો જો એવો ઈરાદો હોય કે હું આ બાળક પાડી દઉં તો આઈ એમ રિયલી સોરી. મારીથી આ વસ્તુ નહીં થાય. બીકોઝ એક વખત ભૂલ થાય, પણ બીજી વખત આવી ભૂલ હું નહીં કરું. હા, તમારો સાથ નહીં, પણ આ બાળકના જરીએ તે ખાસ હું તમને પામી શકું. જે શક્ય નથી એની વિશે વાત કરીને કોઈ મતલબ નથી, પણ જે મતલબ છે કે જેને શક્ય છે, જેના વિશે વિચારી શકાય એમ છે, એનો બદલો લઈ શકાય, પણ દેવ, ચેન્જ કરી શકાય. તમે મારી સાથે આવું શું કામ કર્યું? જ્યારે તમને ખબર હતી કે તમે મારી સાથે મેરેજ જ નહીં કરો, તો પછી આવી વસ્તુ કરવાની શું જરૂર હતી? ભૂલ થઈ ગઈ. આવી ભૂલ કે જે ભોગવવી ખાલી ને ખાલી મારે પડે છે. ખાલી તમારે હું તમને છોડીશ એ 6 મહિના, તમને છોડીશ એ 3 મહિના. કેમ જશે? ભગવાન, એ નથી સમજાતું કે આટલી કપરી પરિસ્થિતિ મારી સાથે જ કેમ? મેં તો સાચો પ્રેમ કર્યો હતો ને. પ્રેમ કરવાની જો આટલી મોટી સજા હોય ને, તો આ ગુનો ભગવાન મારો માફ કરે. તમારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નથી. મને એમ હતું કે તમે પણ મને પ્રેમ કરો છો ને હજી કરો છો, પણ હવે લાગે છે કે તમે મને જરાય પ્રેમ નથી કરતા. હું વિચારમાં ખોવાઈ ગયો છું કે હું તને શું જવાબ આપું, તને શું વાત કરું, તને કેમ સપોર્ટ કરું. પણ હવે મને એમ થાય છે કે તારે પણ થોડુંક બદલાવવું જોઈએ. એટલે તારે પણ થોડુંક સ્વાર્થી થઈ જવું જોઈએ અને આ ગર્ભનું પાત કરી નાખવું જોઈએ. શટ અપ દેવ. સાચું કહું છું. શું સાચું કહું છું? તમારી અને મારી ભૂલને લીધે થઈને આપણે એક માસૂમ બાળકનો જીવ લેવો, એની હત્યા કરવી, એ મારા સંસ્કારમાં નથી. ગમે તે પરિસ્થિતિમાં હું એને મારી સાથે રાખીશ અને એને હું સાચવી લઈશ. ઠીક છે, હું જાઉં છું, કેમ કે તમે તો નહીં માનો. તું એલા કેમ હમણાં આમ કાંઈ મૂંઝાયેલો રસ અને ઢીલો ને આમ હું વાત કરતો હતો, વાતમાં ધ્યાન ન હોય શું છે? કાંઈ નથી બાપુજી, બધું બરાબર જ હાલે છે. બધું બરાબર હાલે છે તો પણ તારું મોઢું જોતા એમ લાગે છે કે વાત તો કંઈક છે પણ તું કંઈ કહેતો નથી. અને આગળ પણ મેં તને પૂછ્યું તું ધંધામાં કેમ હાલે છે, શું છે, કે તું કે સારો ચાલે છે, તો ધંધામાં કંઈ નુકસાની ગઈ એવું કંઈ નથી ને? ના રે બાપુજી, એમાં શું હોય? હવે નાનું મોટું તો હાલ્યા કરતું હોય. તો પછી આમ રહેવાનું કારણ? તમને મેં બાપુજી કીધું નહીં, એટલી વાર કીધું છે કે તમારે રિટાયરમેન્ટ જે થઈ ગયા ને તમે, એની મજા લ્યો. વારે ઘડી આવીને મને પૂછો, મારું ચિંતાનું કારણ પૂછો, મને 2-3 વાત કરો,
એ મજા શું કામ તમે તમારી બગાડો છો? પણ મારે કેમ મજા લેવી? હું મારા છોકરાનું મોઢું આ રીતનું જોઉં છું તો મજા હું કઈ રીતે લઈ શકું? એવું કઈ નથી, ઊંઘ નથી થઈ એટલે થોડોક નબળાઈ આવી ગઈ છે, બીજું કઈ નથી. તો પછી દવાખાને જઈ આવ્યો, તબિયત બરાબર ન રહેતી હોય તો? દવાખાને જવાની કઈ જરૂર નથી બાપુજી, તો આ એક દિવસ આરામ કરી લઈશ ને એટલે થઈ જાય. તો પછી આરામ કરી લેવાય બેટા. આમ નામ તારું મોઢું અમારે કેટલા દિવસ જોવું? ઘણા સમયથી હું જોઉં છું કે તું હાવ નર્વસ રહેશો. મને એમ થાય કે છોકરો મનમાં મૂંઝાતો હોય તો જો કંઈક વાત કરે તો એનું નિવારણ થાય. હા એટલે તમારી વાત બરાબર છે, પણ હવે સમજો કે એવું કઈ ખાસ નથી, મૂડ તો પછી ઢીલો ઢીલો કેમ રહેશો? ખાસ નથી તો એટલે વાહ કેવું તમારી વાત સાચી છે પપ્પા. આજકાલ છે ને દેવેનના ચહેરા ઉપરથી રોનક જતી રહી હોય ને એવું લાગે છે. તું આયા શું કરે છે? હું બહાર ગઈ હતી, હા તમને બંનેને અહીંયા બેસતા જોયા ને એટલે હું અહીંયા આવી. જા જા ઉપર વહી જા પાછી જા. અરે ભાઈ, એ મારી વાતમાં સાથ પુરાવે છે તો વાતમાં તો કાંઈક હશે તો જ સાથ પુરાવતા હોય ને. તે તને શું ખબર છે? મેં પણ તમને કેટલી વાર પૂછ્યું, તમને એવું લાગે છે કે હું ઉપરથી નાટક કરી દઉં ને તો કોઈને ખબર નહીં પડે, પણ આ તમારા ચહેરા ઉપરથી દેખાઈ આવે છે દેવેન ટેન્શન. બોલો, નાટક કરી દઉં? અત્યાર સુધી હું નાટક જ કરતો હતો, કોઈને કઈ દેખાણું? શું? હા, હું નાટક કરતો હતો? આ તમારી સાથે રહું છું, આ તે બધું નાટક નથી કે પાત્ર જ બધું છું ને. દેવેન અહીંયા સિરિયસ વાત ચાલે છે, કમસે કમ એકાદી વાતનો તો સરખી રીતે જવાબ આપી દો. કેમ સમજાવું તમને? આ દેખાય છે ને બગાસું આવે છે, ઊંઘ નથી થઈ ને એટલે મજા બગડી ગઈ છે, નબળાઈ આવી ગઈ છે, બીજું કાંઈ નથી. ખોટું બોલે છે પપ્પા. સરખું જમતા નથી, વ્યવસ્થિત મારી સાથે વાત નથી કરતા. હું પૂછું છું તો હંમેશા મારી વાતને ઉડાડવાની જ વાત હોય છે, જવાબ આપવાનું તો ઘરે ગયું. તમને કે તો તમે જ પૂછજો કે શું થયું છે. કાંઈ ધંધામાં બેટા નુકસાની નથી આવી ને? ના ના બાપુજી, ધંધામાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય. તો કોને શું થયું છે? તમને કેટલી વાર પૂછ્યું કે તમારી તબિયત ખરાબ હોય તો એ રીતે આપણે હોસ્પિટલે જઈએ. બાપુજીને સમજાવો ને. તારે સમજવાની જરૂર છે. અમે બે તને કારુના સમજાવીએ છીએ કે તને જે તકલીફ હોય એ કહે તો એનું નિવારણ થાય. તું આમ મનમાં મૂંઝાઈને બેસ ને એ મને ન ગમે. અરે કાંઈ નથી, કહું છું તો ખરા કે ઊંઘ નથી થઈ. તો આ જો ને બગાસાને કારણે એટલે ઊંઘ કાચી ઊંઘ છે ને. તો પછી ઊંઘ ન થાય બેટા સમયસર સૂઈ જવાય, સમયસર જાગી જવાય. તો પછી તમે રાતે મોડે સુધી રખડ્યા કરો એનો શું મતલબ? એક દિવસ ઊંઘ ના થાય, 2 દિવસ ના થાય, છેલ્લા કેટલા દિવસથી તમારો બિહેવિયર આખો ચેન્જ થઈ ગયો છે દેવેન. બધી રીતે સમજાય છે. પપ્પા બેઠા છે એટલે વધારે તો મારે તમને કંઈ નહીં કહેવાય. બોલો, સટકો કરીને વહી ગઈ કે પ્રેમથી? એ તો તારે જોવાનું હોય ને, કારણ કે વહુ બિચારા કેટલી વારથી તને પૂછે છે ને તારે કાંઈ હરખો જવાબ નથી દેવો તો પછી સટકો જ કરે ને. બાપુજી તમે હવે મારી વાત નહીં, વિશ્વાસ નહીં, માનવાનું નહીં કાંઈ? વાત માન્યા જેવી હોય તો મનાય. કાંઈ નહીં, તારા મગજમાં જે હોય એ, પણ તકલીફ વધારે મોટી ઊભી ન થાય ને એ પહેલાં જે કાંઈ હોય એ વાત કરી દેજે. સારું બાપુજી, બીજું કાંઈ? બસ એટલામાં ઘણું આવી ગયું. હાલો ઉપર જઈએ આપણે, ચા પા પીએ. હાલો. હવે આવા કાળા કપડાં પહેરીને હું બેઠી છું, કોનો ભોગ મનાવવાનો? આ તારી માં જીવતી છે હજી, હો, મરી નથી ગઈ. મમ્મી હવે આ ડ્રેસ મેં પહેરી લીધો છે, કાંઈ શોખ મનાવવા માટે નથી પહેર્યો. અને હવે છે ને ખુલતા કપડાં પહેરવાનું રાખ, હવે ફિટ કપડાં પહેરવાના બંધ કરી દે તું. ખબર છે 6ઠો મહિનો બેસી ગયો છે, અને જો મેં તમને કહ્યું હતું ને આ ઉપરવાળો બધું સરખું કરશે, અમારા બધા મહિના શાંતિથી પસાર થાય છે. હા, તું તો ખુશ જ છે તારી રીતે કે મારા બધા મહિના શાંતિથી પસાર થાય છે એમ. તને તો આનંદ જ છે બધી વાતનો. પણ છે ને
હવે મારે તને છે ને એ છોકરાના ઘરે લઈને જવી જ પડશે. શું કામ? શું કામ શું? તારો ન્યાય અપાવવા માટે હું લઈને જઈશ જ એને. જો મારે ન્યાય નથી જોતો. મેં તમને કહ્યું ને કે મારી માટે તો ન્યાય ઈ છે અને ન્યાયની મૂર્તિ ઈ છે. એટલે એણે મારી સાથે જે કર્યું એ પણ આ એની જ નિશાની છે ને, અને હું આ નિશાનીથી બહુ જ ખુશ છું. એમ? આ નિશાનીથી તું ખુશ છે તો પછી નામ શું આપશો? એટલે પાછળ નામ કોનું લગાવશો? જો મારા છોકરા પાછળ હું મારું નામ લગાડીશ. જો કેમ? માવતરનું બાપાનું નામ હોય એ જ જરૂરી છે? એની માનું નામ પણ લાગી જ શકે છે ને. ભારતની અંદર છે ને સંવિધાનમાં એ કાયદો લખાયો છે પણ અમલમાં ક્યાંય નથી આવ્યો. કોઈ પણ જગ્યાએ હજી ક્યાંય કોઈ પણ બાળકના નામ પાછળ માનું નામ નથી લાગ્યું સ્વીટી. જો લાગ્યું હોય કે ના લાગ્યું હોય, પણ મારી માટે તો પ્રેમ પણ ઈ, નામ પણ ઈ અને સર્વસ્વ ઈ છે. એની સિવાય બસ મને કઈ દેખાતું જ નથી. આ તારો પ્રેમનો ઝંડો તું એકલી લઈને ફરે છે ને એના હાથમાંય મારે પકડાવાનો છે. લાવારીસ નથી બનાવવાનું આ બાળક મારે. એની સામે કાલે ઉઠીને કોઈ લોકો આંગળીઓ ના કરે ને એ મારે પહેલું જોવાનું છે. જ્યારે તારા બાળકને કોઈ એમ કહેશે કે તારા બાપનું નામ શું છે એ ખબર નથી, એ દિવસે તને ખોટું લાગશે. બાળક આવીને તને પૂછશે કે મમ્મી મારા પપ્પાનું નામ શું છે, તો તું શું જવાબ આપીશ સ્વીટી? આ બધું તે વિચાર્યું? તે લાંબો વિચાર નથી કર્યો. બસ મેં એને પ્રેમ કર્યો હતો ને, હું જવાબદારી ઉપાડી લઈશ બાળકની. એની પાછળ બધું કેટલું હોય છે એ તને ખબર છે? એટલા માટે હું તને કહું છું કે મારે છે ને એ છોકરાના ઘરે તને લઈને જ જવી પડશે. તમે કારણ વગરની જીદ કરો છો મમ્મી. આ જીદ દરેકને નુકસાનમાં મૂકે છે. તમે કારણ વગરની જીદ કરો છો મમ્મી. આ જીદ દરેકને નુકસાનમાં મૂકે છે. ભગવાને તો કહ્યું જ છે ને, હું જે કરું તમારી માટે બધું સારું. તો પછી અમારા સારા માટે જ થયું હશે. અમારી જીદ જે છે ને એ કારણ વગરની નથી. આના જે કારણ હતા ને જેન્યુઅન, એ બધા જ કારણ મેં તને બતાવ્યા છે સ્વીટી, કે આમાં આગળ જતાં શું શું થશે. તું સ્કૂલમાં બાળકનું નામ લખાવવા જઈશ ને તો એ બાપનું નામ પહેલાં પૂછવામાં આવશે. શું લખાવીશ તું બાપનું નામ? પ્રેમ. પ્રેમ. આ પ્રેમ પ્રેમ શબ્દનું એક તને નામ આવડી ગયું એક છે. મિનિટ, પ્રેમથી લેવાનું છે. આ પ્રેમથી તો સ્વીટી લીધું. પ્રેમ બોલે ને તો પછી તમે લેજો એટલે સારું. એક્શન. પ્રેમ. બસ પ્રેમ છે ને એટલે બધું આવી ગયું. તારા જેવો ગાંડો પ્રેમ કોઈ ના કરે. પ્રેમ શબ્દ એક નામ આવડી ગયું છે તને. એ આ એક અઢી અક્ષરના પ્રેમ શબ્દ એ તો આખી દુનિયાની છે ને આમ રાહતાળ વાળી નાખ્યું છે. જો તમે પ્રેમ કર્યો તો ને. કોને? અમે લગ્ન પછી કર્યો તો બરાબર. અમને લગ્ન પહેલા આવા પ્રેમ નહોતા થઈ ગયા ગાંડા. હા પણ લગ્ન પછી તો લગ્ન પછી થયો ને. હા તો નથી થયો. એ છે ને સમાજની અંદર અને સમાજના રિવાજોની વચ્ચે રહીને આ બધી જ વિધિ થયેલી છે. તો અમારો કોઈ સમાજ જ નથી મમ્મી, તમે એમ કહેવા માંગો છો? હા, આ તારા બાળકનો શું સમાજ? શું સમાજ એના? ચાલ હું સ્વીકારી લઉં, તારી જીદની સામે હું નમતું જોખી દઉં, પણ આ સમાજ તારા બાળકને નહીં સ્વીકારે. પણ હું એને થોડી હેરાન થવા દઉં? એ તો મારો પ્રેમ છે, અને એ હેરાન થાય હું પણ હેરાન થાવ, અને એ વસ્તુ તો હું કરવા જ નથી માંગતી. તો બસ તારે આ બાળકને હેરાન ન થવા દેવું હોય ને તો હું કહું ને એ પ્રમાણે તારે કરવું જ પડશે, નહીંતર તું પણ હેરાન થઈશ અને બાળક પણ હેરાન થશે. આ હું જીવું છું ને ત્યાં સુધી ચાલ હું તારી સાથે છું, પણ કાલ ઉઠીને હું નહીં હોય ને તો તને બહુ તકલીફો પડશે. ત્યારે તને મારા શબ્દો યાદ આવશે. દુનિયા તને જીવવા નહીં દે. દુનિયા તો મસ્ત મને જીવવા નથી દેતી મમ્મી. દુનિયાની નજરોમાં તો પહેલેથી જ હું મહાપાપી છું, પણ એ માટે થઈને હું મારા પ્રેમને થોડી દગો આપું. હવે તારે તારી જીદ મૂકવી જ પડશે. પૂર્વનો સૂર્ય હવે પશ્ચિમમાં ઉગી જાય ને તો ભલે ઉગી જાય, પણ તારે છે ને મારી હાથે એના ઘરે આવવાનું છે, એટલે આવવાનું જ છે. આ વાતની જાણ તો એના પરિવારમાં પણ થવી જ જોઈએ. હું એના ઘરે નહીં જાઉં.
તો હું એકલી જઈશ, તું નહીં આવે તો. છો આ માટે થઈને મેં તમને આ દરેક હકીકત નહોતી જણાવી. યાદ છે ને તમને મેં તમને શું કહ્યું હતું એ? તે બધું જ કીધું હતું, પણ હું જઈશ એટલે જઈશ જ, અને તને પણ સાથે લઈ જઈશ. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. તમારી ઓળખાણ ના પડે કાંઈ? અમારી ઓળખાણ હમણાં પડશે. તમારો દીકરો ક્યાં છે? અરે બોલાવો એ કપાતરને. અરે પણ આ રીતે કેમ તમે વાત કરો છો? હું સમજી શકું છું કે આ તમારી દીકરી હોય કે વહુ હોય, જે હોય એ. હવે આવી પરિસ્થિતિમાં તમે કાંઈક થોડા ઘણા પૈસા માગવા આવ્યા હોય તો માગી શકો છો. અમે પૈસા માંગવા નથી આવ્યા, તમે તમારા કપાતર છોકરાને બોલાવો એટલે છે ને હમણાં તમને બધી ખબર પડી જશે. મમ્મી પ્લીઝ એની હવે એક શબ્દ તું ના બોલીશ. તમારી છોકરી ના પાડે છે તો મારા છોકરા વિશે હું કામ આવું બોલો છો તમે? એ છે ને તમારો છોકરો આવે ને એટલે બધા જ સવાલના જવાબ તમે એને પૂછી લેજો ને, એ ના આપે ને તો હું જવાબ આપીશ પછી. મમ્મી મારો પ્રેમ છે. બસ. દેવા અહીંયા આવ. દેવલા હા બાપુજી બોલો ને. બેસ. આવો બેસો. હું પડી તમે- ઓળખાણ? ઓળખે છો આને? શું થયું? શું થયું એમ? આ શું થયું દેખાય છે ને? મમ્મી પ્લીઝ તું બિલકુલ ના બોલીશ, એક શબ્દ તારે નથી બોલવાનો આજે. એને હેરાન ન કરો ને મમ્મી પ્લીઝ. બસ હા બસ. જો બેન, જે કાંઈ હોય ને એ તમે સોફ્ટવેર ભરી વાત કરો તો ખબર પડે. આમાં કાંઈ મને તો દશ જ નથી ઉઠતી તમે શું કહેવા માંગો છો. હું તમને 10 ઉજાડી દઉં છું. તું જવાબ આપે છે કે પછી તારા પપ્પા જોડે હું વાત કરું? હું જવાબ આપું પડું? એમ મારી છોકરી સાથે પ્રેમ કર્યો તો તે? એક મિનિટ, હા. તમને ખબર ના હોય તો કહી દઉં, મારા મેરેજ ઓલરેડી થઈ ગયા છે. ઓહો હા, એ તો મને ખબર છે. લગ્ન થઈ ગયા છે તારા. તું અહીંયા સરસ મજાનો જિંદગી જીવે છે લગ્ન કરીને, અને મારી છોકરી એકલી ત્યાં હેરાન થાય છે. આ બાળકનો બાપ કોણ છે? મને એનો જવાબ આપ પહેલા. મને શું ખબર હવે? એમ દેવલા શું છે આ બધું? મને માંડીને વાત કર, નકર મને કઈ ખબર જ નથી. હું આમને નથી ઓળખતો. હવે તું નથી ઓળખતો ને, તો પછી હવે છે ને આ બાળકનો જન્મ થશે ને પછી તારો પણ ડીએનએ કરાવીશ ને આ બાળકનો પણ ડીએનએ કરાવીશ. ત્યારે તો તું સાચું માનીશ ને. તું એમ સમજતો હશે કે કોઈની એ છોકરીની સાથે હું રમત રમી લઉં જિંદગી જોડે, અને પછી હું ગમે તેમ રસ્તામાં એને રખડતી મૂકી દઉં? જો તમારે કઈ ગલતફહેમી થઈ હશે. હા તું એની હામાં હા ના પાડીશ. જો બેન, આ સમાજમાં ઘણા એવા દાખલા બને છે કે છોકરાને કાંઈ ખબર જ નથી હોતી, અને છોકરીઓ છે ને આવી પરિસ્થિતિમાં આવે, કોનું બાળક હોય, અને અમુક પાસેથી પૈસા પડાવવાના ધંધા કરે છે. તમે આવું કામ કરો છો? ઓહો બસ હા, હવે તમે વધારે પડતું બોલો છો. આમાં મારે દીકરાને શું કહેવું ને બાપને શું કહેવું? બાપ આવો હોય તો જોડે રહીને દીકરાને શીખવાડતો જ હોય કે આવું કરજે એમ. અરે પણ તો એ તો ગુનેગાર હોય તો આ પાડે કે નહીં? ના જ પાડે એ રહ્યો એ. હા તમે શું એની સાથે મગજમારી કરો છો? એ સાચું બોલે છે કે નહીં ભાઈ? તું હવે આ તારા માટે થઈને મારી છોકરી એકલી હેરાન થાય છે, બરાબર? એને મેં 1760 વખત નામ પૂછ્યું કે મને એ છોકરાનું નામ આપ, એના ઘરનું સરનામું આપ. છતાંય મારી છોકરી એમ કહે છે કે મેં એ છોકરાને સાચો પ્રેમ કર્યો છે, હું નામ નહીં આપું. અરે ધન્યવાદ છે મારી દીકરીને કે મેં એને આવા સંસ્કાર આપ્યા છે, અને તારામાં આવા સંસ્કાર છે? પછી જ્યારે તમારી દીકરીને આ ઘર કે એડ્રેસનું નામ નથી આપ્યું તો તમે અહીંયા કેમ આવી ગયા? પૂછો એમને. હા, એ તો એને મને છે ને ક્યારે નામ આપ્યું ખબર છે? જ્યારે મેં એને કીધું ને કે હવે હું આપઘાત કરીને મરી જઈશ, ત્યારે મારી છોકરીએ મને આ ઘર અને તારું નામ દીધું છે. આ તો બોલ દેવો જે હોય. એક કામ કરો, એ વ્યક્તિને જ પૂછી લઈએ આપણે શું સાચું ને શું ખોટું છે. એ વ્યક્તિ તો હજી એમ જ કહે છે કે મારે છે ને જે છોકરાને હું પ્રેમ કરું છું ને એને હેરાન નથી થવા દેવો. મારી દીકરીની મહાનતા તો જો. તો મેં પછી એને શું કામ હેરાન કરો છો? એમ કાલે ઉઠીને આ બાળક જન્મ લેશે તો આ બાળકના બાપનું નામ શું આપવું અમારે? અંકલ જો મને માફ કરી દો, હું અહીંયા સુધી આવવા જ નહોતી માંગતી. માફી તું શું કામ માંગે છે? માફી તો આજે એમનો દીકરો ને એનો બાપ માંગશે. હાથ મૂકી દે નીચે. તે કોઈ એવું ખરાબ કામ નથી કર્યું.
અરે જેણે ખરાબ કામ કર્યું છે હજી માથું ઊંચું કરીને જીવે છે અને એમ બોલે છે કે હું ઓળખતો નથી. હવે તો જરાક શરમ કર. જો આંટી બસ તારા મોઢામાંથી આંટી શબ્દ નથી સોંપતો હવે. એક કામ કરીએ, આ લોકો નહીં મારે. ચાલો મમ્મી, ચાલો. આ બાળકને છે ને તારે તારું નામ તો આપવું જ પડશે. આ બાળકનો બાપ તું છે. કાલે ઉઠીને આ બાળક જન્મ લેશે ને તો સ્કૂલમાં નામ લખાવવા જઈશું ને તો પહેલું બાપનું નામ પૂછશે. તું સીધી રીતે નહીં માને ને તો આડકતરી રીતે મનાવતા મને આવડે છે. એક મિનિટ, તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. તમે આમના પત્ની છો ને? હા, તો શું કરે તું? શાંતિ રાખ ભાઈ. એ શું કહે છે ને પહેલા એની વાત સાંભળી લેવા દે અમને. બહુ તારા ખુશી પાપ ઢાંકવા છે ને એકલા બોલ બોલ નહીં કરવાનું. છો. બહુ ખુશી થયા છે તમને મળીને. બહુ ભાગ્યશાળી છો કે તમે આ ઘરમાં છો. બેન બોલવા દે એને શું બોલે છે. પહેલા એની વાત સાંભળ પછી છે ને ખુશીમાં ફૂલાઈ જા. ખુશી તો મને પણ થઈ તમને મળીને, અને ખાસ કરીને આ બાળકને મળીને. મને ખબર છે આ બાળક છે ને દેવેનનું જ છે. શું? હા, પપ્પા એ આટલા મૂંઝાયેલા હતા ને એ વાત આ જ હતી. હું ગમે તે વાત કરે છે તું સાચી વાત કરું છું દેવેન. ભાનમાં જ છે ને તું? હું ભાનમાં જ છું. તમે તમારી ભાન ભૂલી ગયા. તમે જે દિવસે મને કીધું હતું ને કે હું તને પ્રેમ નથી કરતો, હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, એ દિવસે મેં તમારી વાતને સિરિયસ લઈ લીધી હતી. પણ પછી તમે તમારી રીતે વાત કરીને તમે એ વાતને ઉડાડી દીધી અને ત્યારથી મને તમારી ઉપર ડાઉટ હતો. અને આજે તમે જે કીધું હતું ને એનું પરિણામ મને દેખાઈ ગયું છે. ત્યારે પણ તમને પૂછ્યું હતું કે મેં શું કમી રાખી હતી, અને આજે પણ પૂછું છું કે મારામાં શું કમી હતી. બેટા તારામાં એ બધી વાત જવા દો. હવે આનો રસ્તો શું કરવો એ કંઈક સુજાડો. એક જ રસ્તો છે કે આ બેન હવે આપણા ઘરે જ રહેશે, આ ઘરની વહુ બનીને, અને હું એમને મારી નાની બેનની જેમ રાખીશ. આ બાળકને એના બાપનું નામ આપીશ. ખોટું તો નહીં થવા દો. જોયું નરાધમ, તું આ કેવા કાળા કામ કરીને આવ્યો છો. કોઈની દીકરી સાથે છે ને આ રીતે રમત ન રમાય. એટલે તમારા લીધે આ બધું તમારા લીધે થયું છે. તમે મને પ્રેશર કરીને લગ્ન કરવાની વાત કરી ત્યારે હું આને પ્રેમ કરતો હતો, પણ તમારો સ્વભાવ, તમારી વાતો અને તમારી જે રીત છે ને વ્યક્તિઓ સાથે વાત કરવાની, એટલા માટે હું તમને મારા પ્રેમ વિશે કહી ના શકતો. અરે પણ પ્રેમ કર્યો તો પણ આટલી હદે પોગવાની શું જરૂર હતી એમ તને કહું છું. અને એકવાર મને કીધું હોત ને તો હું તમારા રસ્તામાંથી હટી જાત પ્રેમથી. હા, તમારી એક ભૂલના લીધે 3 જિંદગીઓ બરબાદ થાય છે. બેન, આવું ના બોલો. અને દેવેન, મને માફ કરી દેજો. હા, મારે અહીંયા નહોતું આવું. અંકલ, હું તો મારી રીતે જીવતી જ હતી, પણ મારા મમ્મીને મારી ચિંતા હતી કે આગળ જતાં મારું તો ઠીક, પણ આ બાળકનું શું ભવિષ્ય રહેશે. મારી રીતે જીવતી હતી તો અહીંયા શું કામ આવી? બસ બસ. હા, આ તારી પત્નીની મહાનતા જો અને મારી દીકરીની મહાનતા જો. એની પાસેથી તો કંઈક શીખ. એટલે જ કહું છું કે હવે અહીંયા આવી જ ગઈ છે તો ભલે રોકાઈ જતી. બસ હા, એમ બોલ મોઢામાંથી ફાટને. સારું બેન, હવે જો વહુએ પણ સ્વીકાર કરી લીધો છે અને મારા દીકરાએ સ્વીકાર કર્યો છે. હું માનું છું કે મારા દીકરાની ભૂલ થઈ છે, પણ એ ભૂલને સમજી ગયો છે. તો હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ, આ તમારી વહુએ સ્વીકારી લીધી મારી દીકરીને, તમારા દીકરાએ સ્વીકારી લીધી. તમારું શું કહેવાનું સામે? તમે સ્વીકારી છે ને મારી દીકરીને? અરે બેન, તમને કહું તો છું કે તમારી દીકરીને હવે આ ઘર મૂકીને ક્યાંય જવાનું નથી. બસ એટલે મને નિરાત આવે. મને તો છે ને આવનારા બાળકની ચિંતા હતી ભાઈ, કે આને બાપનું નામ મારે શું દેવું. આંટી, હવે તમે જરાય ચિંતા ના કરતો. બાળકનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થશે. બસ તારા જેવી સમજુ દીકરી આના ઘરમાં છે
આવા કપાતરને આવી સરસ કન્યા મળી છે તો એને રાખતા નથી આવડ્યું. બસ બેન, હવે એ તમારો જમાઈ બની ગયો છે. હવે બધા થોડુંક વધારે નહીં પણ મોઢા પર થોડુંક સ્મિત આપો. અરે મારી દીકરી તો આવી હાલતમાં એ હસતી ને હસતી જ રહેતી હતી. હું જ્યારે કહું ને ત્યારે એ ખુશ જ હોય કે ના બસ મારે એને તકલીફ નથી આપવાની.